હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારી આ ચેનલની અંદર. આપણે ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય લઈએ છીએ. એમાં આપણે સ્વાધ્યાય 8.1 અને 8.2 પૂરું કર્યું. હવે આપણે આગળ જોઈએ તો સૌથી પહેલા એમાં નિત્યસમ આવે છે. ત્રિકોણમિતિ અને નિત્યસમ જુઓ તમારા પાઠ્યપુસ્તકની અંદર. તો એક નિત્યસમનો તો આપણે ઉપયોગ કરી લીધો છે અને બાકીના હજી બીજા નિત્યસમ છે એનો ઉપયોગ આપણે કરવા છીએ. તો નિત્યસમ ક્યાં ક્યાં છે આપણે જોઈએ. નિત્યસમ એટલે નિયમ. હવે એક નિત્યસમ આપણને ખબર છે કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1. એના ઉપરથી આપણને બે સૂત્ર મળે છે કે જો sin આપ્યું હોય અને આપણે cos શોધવો હોય તો cos સ્ક્વેર થીટા બરાબર sin સ્ક્વેર ઓલી બાજુ થાય છે માઈનસ 1 માઈનસ sin સ્ક્વેર થીટા. ને એના ઉપરથી આપણે cos થીટા શોધવા હોય તો અહીંયા સામે વર્ગમૂળ લેવું પડે 1 માઈનસ sin સ્ક્વેર થીટા. ક્યારે? જ્યારે sin આપ્યું હોય, sin થીટાની કિંમત આપી હોય અને આપણે cos થીટા શોધવા હોય તો. પણ આપણને cos થીટા આપ્યા હોય અને sin થીટા શોધવા હોય તો એના માટેની આની જેવું જ સૂત્ર છે કે sin સ્ક્વેર થીટા બરાબર. તો sin સ્ક્વેર થીટાની સૂત્રનો કરતા બનાવો અને cos સ્ક્વેર થીટાને ઓલી બાજુ જવા દો તો 1 માઈનસ cos સ્ક્વેર થીટા. અને તેથી જો sin થીટા શોધવા હોય તો સામે આ જે બાજુ છે એને આપણે વર્ગમૂળમાં લેવી પડે. હવે આના જેવું જ બીજું નિત્યસમ છે tan સાથે. tan અને sec નો સંબંધ આપણને ખબર છે. ત્રિકોણમિતિય ગુણોત્તરો sin cos tan, sec cos sec ને cot. તો 1 plus tan સ્ક્વેર sec સ્ક્વેર. બીજું નિત્યસમ આપેલું છે. બીજું નિત્યસમ છે 1 plus tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા. હવે એમાં પણ tan સ્ક્વેર થીટાને સૂત્રનો આપણે કરતા બનાવીએ તો એના ઉપરથી બનશે કે tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા. આ એક આ બાજુ પ્લસ છે, સામે જાય તો માઈનસ આવે. અને sec સ્ક્વેર થીટા ને આપણે એમાંથી પણ tan સ્ક્વેર થીટા બાદ કરીએ કે tan ઓલી બાજુ લઈ જાય તો એના જેવું જ બીજું સૂત્ર આવે કે sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા. એકને આઈને રાખ્યો, tan ને ઓલી બાજુ લઈ ગયા તો એના બરાબર 1. આ પણ એક નિત્યસમ. આ નિત્યસમ ઉપરથી જ આ બે સૂત્રો આવે છે. ત્યાર પછી ત્રીજું નિત્યસમ આવે છે 1 plus cot સ્ક્વેર. હવે tan અને sec નો સંબંધ, એવી જ રીતે cot અને cosec નો સંબંધ છે. તો આ જ રીતે ત્રીજું નિત્યસમ જે છે 1 plus cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા. જેવી રીતે tan સાથે sec સંકળાયેલ છે એવી રીતે અહીંયા cot સાથે cosec. તો જેવી રીતે આના બે સૂત્રો મળ્યા એવી જ રીતે ઓના પણ બે સૂત્રો મળે. એટલે કે cosec સ્ક્વેર થીટા બરાબર માઈનસ cot ને આ બાજુ લઈ લો તો cot સ્ક્વેર થીટા આવે બરાબર 1. cot ને લઈ લીધો. હવે એવી જ રીતે એકને લઈ લઈએ કે cosec સ્ક્વેર થીટા માઈનસ 1 તો એના બરાબર cot સ્ક્વેર થીટા. આવી જ રીતના સૂત્ર છે એ આવે છે. આને નિત્યસમ કહેવામાં આવે. હવે આપણે જે સ્વાધ્યાય 8.3 લેવાનું છે એમાં આ બધા નિત્યસમનો ઉપયોગ છે. ફરી પાછું આપણે યાદ કરી દઈએ કે tan થીટા એટલે sin ના છેદમાં cos થીટા. કારણ કે આ ભૂલાઈ ગયું હોય તો પાછું યાદ કરી દઈએ. એવી જ રીતે cot થીટા એટલે cos ના છેદમાં sin થીટા. અને tan થીટા બરાબર 1 ના છેદમાં cot થીટા અથવા તો cot થીટા બરાબર 1 ના છેદમાં tan થીટા. અને sec થીટા બરાબર 1 ના છેદમાં cos થીટા. અને cosec થીટા
બરાબર 1/sin થીટા. તો તમને યાદ જ હશે પણ ફરી પાછા આ સૂત્રો છે એ પાકા કરી લે તો હવે પછી દાખલા ગણવામાં આપણને મુશ્કેલી ન પડે. tan એટલે sin ના છેદમાં cos, cot એટલે cos ના છેદમાં sin. tan અને cot છે એકબીજાના વ્યસ્ત છે. sec એટલે 1/cos, cosec એટલે 1/sin. એવી રીતે cos અને sec નો ગુણાકાર 1 થાય. અહીંયા sin અને cosec નો ગુણાકાર 1 થાય. એટલે tan અને cot એકબીજાના વ્યસ્ત છે, sec અને cos એકબીજાના વ્યસ્ત છે અને cosec અને sin પણ એકબીજાના વ્યસ્ત છે. અને આ ખાસ 3 નિત્ય સમ એટલે કે નિયમો યાદ રાખીએ તો આપણને ઝડપથી દાખલા આવડી જાય અને પૂરેપૂરા માર્ક મળી શકે. હવે જુઓ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપણે હવે લઈએ સ્વાધ્યાય 8.3 પાના નંબર 114 ઉપર છે. એમાં પહેલો દાખલો ત્રિકોણમિતિય ગુણોત્તરો sin a, sec a અને tan a ને cot a ના પદમાં દર્શાવો. sin, sec અને tan જેને cot ના સ્વરૂપમાં આપણે દર્શાવવાના છે. જોઈએ પહેલો sin a, sec a અને tan a. સૌથી પહેલા લઈએ sin a. sin એટલે આપણને ખબર છે cosec અને sin એકબીજાના વ્યસ્ત છે એટલે કે sin a બરાબર 1/cosec a. હવે cosec અને cot નો સંબંધ હમણાં આપણે જોયો. આપણને ખબર છે કે 1 પ્લસ cot સ્ક્વેર બરાબર cosec સ્ક્વેર. તો ઈ cosec ની કિંમત અહીં મૂકી દઈએ અને તેથી cosec a બરાબર √1 પ્લસ cot સ્ક્વેર. તો આ cosec છે એની જગ્યાએ કિંમત મૂકી દઈએ તેથી sin a બરાબર 1/, cosec ની જગ્યાએ 1 પ્લસ cot સ્ક્વેર a. આ cot ના સ્વરૂપમાં આપણે લઈ લીધું. ત્યાર પછી sin ને લીધું. ત્યાર પછી કીધું છે tan. ત્યાર પછી sec કીધું છે કે sec a sec સ્ક્વેર બરાબર 1 પ્લસ tan સ્ક્વેર. આપણે હમણાં નિત્ય સમજાયા. તો sec a બરાબર √1 પ્લસ tan સ્ક્વેર. પણ આપણે જોયું કે tan અને cot એકબીજાના વ્યસ્ત છે એટલે કે sec a બરાબર √1 વત્તા tan ની જગ્યાએ 1/cos સ્ક્વેર. કારણ કે tan અને cot અહીંયા આપણે લખીએ કારણ કે tan a બરાબર 1/cot a. હવે આ છેદમાં છે આનું આપણે સાદુરૂપ આપવું પડશે. આના છેદમાં કાંઈ નથી એટલે 1 cos સ્ક્વેર ગુણ્યા એટલે cos સ્ક્વેર પ્લસ 1 એટલે કે sec a. જો √cos સ્ક્વેર પ્લસ 1 cos સ્ક્વેર પ્લસ 1 ના છેદમાં cos સ્ક્વેર એટલે sec a બરાબર cot સ્ક્વેર પ્લસ 1. આનું તો cot સ્ક્વેર નું વર્ગમૂળ નીકળી જાય એટલે cot a. હવે જુઓ sin a અને છેલ્લું આપણને આપ્યું છે tan a. તો આપણને ખબર છે કે tan a બરાબર 1/cot એટલે 3 આપણે 3 ને આપણે સાથે દર્શાવીએ તો sin a બરાબર 1/√1 પ્લસ cot સ્ક્વેર. ત્યાર પછી sec a 1 cot સ્ક્વેર પ્લસ 1 ના છેદમાં cot a. અને ત્યાર પછી tan ને જો આપણે દર્શાવીએ તો એ તો સહેલું છે 1/cot a. એટલે આ 3 આપણને કીધું
કે sin a sec a અને tan a ને cot a ના સ્વરૂપમાં દર્શાવો. sin a sec a અને tan નિત્ય સમ અને સાદુરૂપ આપ્યું એટલે આ sin a sec a અને tan a ને cot ના સ્વરૂપમાં આપણે દર્શાવી દીધા. 8.3 નો બીજો દાખલો. ખૂણા a ના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરોને sec a ના પદોમાં દર્શાવો. બધા એટલે sin cos tan cot અને cosec પાંચે પાંચને sec a ના પદમાં દર્શાવવાનું છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. હવે સૌથી પહેલા લઈએ cos. તો cos a બરાબર 1/છેદમાં sec a આપણને ખબર છે. cos ને આપણે sec માં દર્શાવ્યું. હવે આપણને ખબર છે કે cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a બરાબર 1. તેમાં sin ની કિંમત કાઢીએ તો sin સ્ક્વેર a બરાબર 1 માઈનસ cos સ્ક્વેર a. cos ની કિંમત અહીંથી મૂકી દઈએ એટલે કે sin સ્ક્વેર a બરાબર 1 માઈનસ 1/છેદમાં sec a નો વર્ગ, કારણ કે વર્ગ છે. sin સ્ક્વેર a બરાબર 1 ઓછા 1 નો વર્ગ 1 ને અહીંયા આવશે sec સ્ક્વેર a. લઘુત્તમ સાધારણ આવ્યો. sin a 1 ગુણ્યા sec સ્ક્વેર એટલે sec સ્ક્વેર a માઈનસ 1 ના છેદમાં sec સ્ક્વેર. પણ આપણે sin સ્ક્વેર નથી જોતું, sin જોઈએ છે એટલે કે sin a આ બધું જ વર્ગમૂળમાં જશે એટલે કે sec સ્ક્વેર a માઈનસ 1 ના છેદમાં sec સ્ક્વેર. હવે જુઓ આનું વર્ગમૂળ નહીં નીકળે પણ sec સ્ક્વેર a નું વર્ગમૂળ sec a નીકળી જશે એટલે કે sin a બરાબર અંડર રૂટ sec સ્ક્વેર a માઈનસ 1 sec સ્ક્વેર a માઈનસ 1 ના છેદમાં sec a. એટલે આપણને આ cos sec ના સ્વરૂપમાં મળી ગયું, sin પણ sec ના સ્વરૂપમાં મળી ગયું. હવે આપણે લઈએ તો tan. આપણને ખબર છે 1 પ્લસ tan સ્ક્વેર બરાબર sec સ્ક્વેર. આપણે નિત્ય સમમાં જોઈ લીધું તો tan સ્ક્વેર ને સૂત્રનું કરતા બનાવીએ તો tan સ્ક્વેર બરાબર sec સ્ક્વેર માઈનસ 1. પણ આપણે tan વર્ગ નથી જોતો પણ tan જોઈએ છીએ એટલે કે tan એ તો બધું જ વર્ગમૂળમાં જશે sec સ્ક્વેર માઈનસ 1. આ tan નું સ્વરૂપ થઈ ગયું. હવે cot લઈએ તો આપણને ખબર છે કે tan a બરાબર 1/છેદમાં cot a અથવા તો cot a બરાબર 1/છેદમાં tan a. અને તેથી cot a બરાબર tan 1/છેદમાં વર્ગમૂળમાં sec સ્ક્વેર માઈનસ 1. આ cot નું થયું. હવે કયું રહ્યું cosec. જો cos sin tan અને cot. હવે cosec a ને આપણે sec a માં ફેરવીએ. એક cosec છે એને આપણે sec માં ફેરવવાના છે. તો આપણને નિત્ય સમની ખબર છે કે cosec સ્ક્વેર a બરાબર 1 પ્લસ cot સ્ક્વેર a. તો હમણાં આપણે cot a નું તો લીધું સૂત્ર કે 1/છેદમાં sec સ્ક્વેર a માઈનસ 1 એવું આપણે હમણાં cot નું લીધું. તો અહીંયા આપણે cot ની કિંમત મૂકી દઈએ તો cosec સ્ક્વેર a બરાબર 1 પ્લસ આનો વર્ગ 1/છેદમાં sec સ્ક્વેર a માઈનસ 1 નો વર્ગ થશે એટલે કે cosec સ્ક્વેર a બરાબર અહીં વર્ગ અને વર્ગમૂળ છે એટલે નીકળી જશે 1 વત્તા 1/છેદમાં વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે એટલે sec સ્ક્વેર a માઈનસ 1. હવે લઘુત્તમ સાધારણ અવયવ આવશે
તે કોસેક સ્ક્વેર એ બરાબર સેક સ્ક્વેર એ -1 એક સાથે ગુણે એટલે સેક સ્ક્વેર એ -1 અને આ વત્તા 1 અને અહીંયા સેક સ્ક્વેર એ -1. હવે આપણે કોસેક સ્ક્વેર એ હવે અહીં જુઓ કાઉન્સ છૂટો પાડો તો સેક સ્ક્વેર એ -1 + 1 ના છેદમાં સેક સ્ક્વેર એ -1 તો આ -1 અને +1 બે નીકળી જશે એટલે કે કોસેક સ્ક્વેર એ બરાબર શું રહેશે તો કે સેક સ્ક્વેર એ ના છેદમાં સેક સ્ક્વેર એ -1 તો સેક સ્ક્વેર એ ના છેદમાં સેક સ્ક્વેર એ -1 પણ આપણે વર્ગ નથી જોતું કોસેક સ્ક્વેર એ નહીં પણ કોસેક એ એટલે કે કોસેક એ બરાબર વર્ગમૂળમાં સેક સ્ક્વેર એ છેદમાં સેક સ્ક્વેર એ -1. કોસેક એ આપણે લઈએ તો કોસેક એ બરાબર સેક સ્ક્વેર એ વર્ગ અને વર્ગમૂળ છે એટલે નીકળી જશે એટલે કે સેક એ ના છેદમાં અંડરરૂટ સેક સ્ક્વેર એ -1. હવે 5 એ 5 ત્રિકોણમિતિય ગુણોત્તરો છે sin cos tan sec cosec અને cot એમાં sec સિવાયના 5 એ 5 ત્રિકોણમિતિય ગુણોત્તરોને આપણે secના સ્વરૂપમાં લઈ લઈએ. સૌથી પહેલા લીધું હતું cos a તો cos a એટલે આપણને ખબર છે sec a ત્યાર પછી sin a તો sec સ્ક્વેર એ -1 ના છેદમાં sec a ત્યાર પછી tan a એટલે તો sec સ્ક્વેર એ -1 ત્યાર પછી cot a તો આના છેદમાં આવશે એટલે કે 1 ના છેદમાં sec સ્ક્વેર એ -1 અને cosec તો cosec એ નીચે લખીએ cosec a બરાબર આપણે લીધું કે sec a ના છેદમાં અંડરરૂટ sec સ્ક્વેર એ -1 તો આ 5 એ 5 ત્રિકોણમિતિય ગુણોત્તરો જે છે sin cos sin tan cot અને cosec એને બધાને sec ના સ્વરૂપમાં આપણે લીધા છે.